मीन्स के पूर्ण भविष्यकाळ। આપણે આગળના વિડીયોમાં ભવિષ્યકાળ જોઈ ગયા, સાદો ભવિષ્યકાળ જોઈ ગયા, ચાલુ ભવિષ્યકાળ જોયો, બરાબર। આજે આપણે જોવાનું છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ। તો પૂર્ણ ભવિષ્યકાળ કોને કહેવાય, બરાબર। ભવિષ્યકાળ એટલે શું કે હવે પછી જે ક્રિયા થશે, બરાબર। હવે પછીના સમયમાં જે ક્રિયા થવાની સંભાવના છે તો એને ભવિષ્યકાળ કહેવામાં આવે છે, બરાબર છે। અહીંયા આપણે જોવાનું છે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે તો એવી ક્રિયા દર્શાવવા માટે તો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર। સપોઝ કે હું એમ કહું છે કે આવતા અઠવાડિયામાં અમે આ કાર્ય પૂર્ણ કરી લીધું હશે, બરાબર। દાખલા તરીકે આપણે કોઈ એક વર્ક છે, બરાબર, એ વર્ક અમુક સમયમાં આપણે પૂર્ણ કરી લીધું હશે તો એવું દર્શાવવા માટે તો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર। દાખલા તરીકે અત્યારે આપણે કોઈ ધોરણમાં છે, સપોઝ કે આપણે અત્યારે 10મા ધોરણમાં છે, બરાબર। તો હવે પછીના સમયમાં એટલે કે એક વર્ષ પછી આવતા વર્ષે અમે 10મું ધોરણ અથવા તો માર્ચ મહિનામાં અમે ધોરણ 10 પૂર્ણ કરી લીધું હશે। મીન્સ કે કોઈ ક્રિયા છે એ હવે પછીના સમયમાં એ પૂર્ણ થઈ ગઈ હશે તો એવી ક્રિયા દર્શાવવા માટે તો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર। એટલે કે કોઈ ક્રિયા છે અથવા જે પણ ક્રિયા છે ભવિષ્યમાં પૂર્ણ થઈ ગઈ હશે, બરાબર, પૂર્ણ થઈ ગઈ હશે તો એવી ક્રિયા દર્શાવવા માટે તો ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર। હવે ફ્યુચર પરફેક્ટ ટેન્સ ની અંદર આપણે ટુ બી ના રૂપો જે will અને shall જે છે એની સાથે આપણે have નો ઉપયોગ કરવાનો છે, બરાબર। એટલે શું થશે કે will have અથવા shall have નો ઉપયોગ કરવાનો છે। will ક્યારે ઉપયોગ થાય છે, shall ક્યારે ઉપયોગ થાય છે આપણે આગળના વિડીયોમાં જોયું છે, બરાબર। તો આપણે જોઈએ કે સબ્જેક્ટ તરીકે જો I અથવા we હોય તે સમયે આપણે shall નો ઉપયોગ કરીએ છીએ, પણ જનરલી અત્યારે ગ્રામર ની અંદર આપણે will નો ઉપયોગ કરીએ છીએ, બરાબર। કોઈ પણ સબ્જેક્ટ આપવામાં આવે તો એની સાથે આપણે will નો યુઝ કરી શકીએ, બરાબર। તો આપણે will have નો આપણે મોસ્ટલી વધારે ઉપયોગ કરીશું। કયા શબ્દો આપણે દાખલા કે ઇંગ્લિશમાં સેન્ટેન્સ આપેલું હોય એમને આપણે ટેન્સ ઓળખવાનો હોય કે કયા ટેન્સનું સેન્ટેન્સ છે તો એની અંદર છે આવા શબ્દો આવે છે બાય ટુમોરો છે, બાય મિડનાઇટ છે, બાય નેક્સ્ટ યર છે, બાય નેક્સ્ટ વીક છે। તો આવા શબ્દો દ્વારા આપણે આ સેન્ટેન્સ જે છે એ ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સની છે અંદર છે એમ આપણે કહી શકીએ છીએ, બરાબર। બીજું એની અંદર વાક્ય રચના કઈ આવશે કે જનરલી વિધાન વાક્યની આપણે વાત કરીએ વાક્યની શરૂઆત શેનાથી થશે, સબ્જેક્ટથી થશે, બરાબર। પછી will અથવા shall એની સાથે આપણે મૂકવાનું છે have। પરફેક્ટ ટેન્સ છે તો આગળ આપણે કીધું એવી રીતે કોઈ પણ પરફેક્ટ ટેન્સ હોય તો પરફેક્ટ ટેન્સ ની અંદર જે ક્રિયાપદ જે છે ક્રિયાપદ શેની અંદર આપણે મૂકવાનું રહેશે, V3 માં એટલે કે ભૂત કૃદંતમાં મૂકવાનું રહેશે। દાખલા તરીકે કોઈ ક્રિયાપદ go છે એ ક્રિયાપદ મૂળ રૂપ છે, બરાબર। એનું ભૂતકાળ શું થાય છે, went। આ શું છે, ભૂતકાળ। આ તો ભૂત કૃદંત એનું શું થશે, gone, બરાબર। તો પરફેક્ટ ટેન્સ છે, પરફેક્ટ ટેન્સ ની અંદર ક્રિયાપદ જે છે એ ક્રિયાપદનું આપણે V3 મૂકવાનું રહેશે, બરાબર। V3 એટલે કે ભૂતકાળનું। એના પછી આવશે ઓબ્જેક્ટ, બરાબર। જે ક્રિયા હશે ક્રિયાના આધારે ઓબ્જેક્ટ આવશે અને અધર વર્ડ જો હોય સેન્ટેન્સમાં તો આપણે લખવાનું રહેશે, બરાબર। તો આવી રીતે આપણે પ્રેઝન્ટ ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એ પરફેક્ટ ટેન્સનું આપણે સેન્ટેન્સ લખી રહ્યા। દાખલા તરીકે અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે મારા પિતાજી આવતીકાલ સુધીમાં મુંબઈ પહોંચી ગયા હશે, બરાબર। ભવિષ્યની અંદર ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવામાં આવે છે, શેના આધારે કહી શકીએ તો અહીંયા કીધું છે પહોંચી ગયા હશે, બરાબર। જવાના છે પણ શું કીધું છે, પહોંચી ગયા હશે, બરાબર। અહીંયા સબ્જેક્ટ તરીકે કોણ છે, મારા પિતાજી એટલે કે માય ફાધર। સેન્ટેન્સ શું થશે ખાસ ધ્યાન રાખજો, બરાબર। શું છે, માય ફાધર। પછી વાક્ય રચનાની અંદર આપણે વાત કરીએ તો will અથવા shall છે આપણે મૂકીશું will, બરાબર। અને એની સાથે શું મૂકવાનું છે, have। પછી અહીંયા મૂકવાનું છે V3 એટલે ક્રિયાપદ। ક્રિયાપદ શેની થાય છે, પહોંચવાની ક્રિયા, પહોંચવું એટલે રીચ, એને આપણે V3 માં લખવાનું એટલે શું થશે, રીચડ। શું થશે, રીચડ। માય ફાધર વિલ હેવ રીચડ, ક્યાં પહોંચી ગયા હશે, ઓબ્જેક્ટ થશે, ક્યાં પહોંચી ગયા, મુંબઈ, બરાબર। અથવા આપણે બોમ્બે માં લખી શકીએ, બરાબર। અને ઓબ્જેક્ટ તરીકે ક્યાં સુધીમાં તો કે આવતીકાલ સુધીમાં। આવતીકાલ સુધીમાં એટલે શું આવશે, બાય ટુમોરો, ઓકે। તો અહીંયા શું છે, સબ્જેક્ટ તરીકે માય ફાધર, પછી આવશે ટુ બી નું રૂપ તો માય ફાધર સાથે આપણે લઈશું will। ફ્યુચર પરફેક્ટ ટેન્સ હોવાથી will ની સાથે આપણે લગાવવાનું રહેશે have, બરાબર। પછી V3 શેની ક્રિયા થાય છે, પહોંચવાની, પહોંચવું એટલે રીચ અને રીચ નું V3 શું થશે, રીચડ, બરાબર। ક્યાં પહોંચશે તો કે મુંબઈ, અને ક્યાં સુધીમાં તો કે બાય ટુમોરો, આવતીકાલ સુધીમાં મારા પિતાજી મુંબઈ પહોંચી ગયા હશે। તો આ સેન્ટેન્સ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળનું સૂચન કરે છે આના આધારે કે પહોંચી ગયા હશે, બરાબર।
બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ, તેણે ગૃહ કાર્ય કરી લીધું હશે, બરાબર. આ ગૃહ કાર્ય હજુ ભવિષ્યમાં થવાનું છે, પણ એમ કીધું કે કરી લીધું હશે. તો કરી લીધું હશે આ શબ્દ શું દર્શાવે છે? ફ્યુચર પરફેક્ટ ટેન્સ નું સૂચન કરે છે, બરાબર. આપણે સેન્ટેન્સ લખીએ તો વાક્યની શરૂઆત શું થશે? તેણે, બરાબર. તેણે એટલે હી અથવા સી, એમાંથી કોઈ પણ સબ્જેક્ટ લખી શકીએ. સપોઝ કે આપણે લખીએ અહીંયા હી, બરાબર. હી સાથે શું આવશે? વિલ. અને આપણે પૂર્ણ કાળમાં દર્શાવવાનું હોવાથી, પૂર્ણ ભવિષ્યકાળમાં દર્શાવવાનું હોવાથી શું લઈશું? વી વિલ હેવ. પછી આવશે એનું વર્બ, બરાબર. તો અહીંયા શું કીધું છે? કે કરી લીધું હશે, બરાબર. કરવું એટલે ડુ, ડુ નું ભૂતકાળ થશે ડીડ, અને ભૂતકાળ શું થશે? ડન. ને શું કર્યું હશે એમાં આપણે પ્રશ્ન કરીએ તો શું જવાબ મળે આપણે? ગૃહ કાર્ય, એટલે શું થશે? હોમવર્ક, બરાબર. તો સેન્ટેન્સ શું થઈ ગયું? હી વિલ હેવ ડન હોમવર્ક, એટલે કે તેણે ગૃહ કાર્ય કરી લીધું હશે, બરાબર. વન મોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા છે કે મેં અંગ્રેજી શીખી લીધું હશે. તો શીખી લીધું હશે એ પૂર્ણ ભવિષ્યકાળનું સૂચન કરે છે, બરાબર. તો શીખી લીધું હશે એ દર્શાવવા માટે, બરાબર. શીખવું એટલે લર્ન, બરાબર. સબ્જેક્ટ તરીકે શું છે? મે. મે એટલે શું આવશે? આઈ, બરાબર. આપણે સેલ પર લગાડી શકીએ, દાખલા તરીકે આપણે લખીએ સેલ, આઈ સેલ હેવ, બરાબર. લર્ન છે એનું વિકરી થશે લર્ન, બરાબર. શું શીખી લીધું હશે? અંગ્રેજી, બરાબર. તો શું આવશે? ઇંગ્લિશ. આપણું સેન્ટેન્સ થઈ ગયું આઈ શેલ હેવ લર્ન ઇંગ્લિશ, બરાબર. બીજું એક એક્ઝામ્પલ છે, નિશાએ આવતા અઠવાડિયા સુધીમાં નૃત્ય શીખી લીધું હશે, બરાબર. તો આપણે સેન્ટેન્સ લખીએ તો સબ્જેક્ટ શું છે? નિશા. એની સાથે શું આવશે? ટુ બી નું રૂપ વિલ, અને વિલ સાથે વધારેનું શું મૂકવાનું છે? હેવ, બરાબર. વિલ હેવ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ છે, એટલા માટે વિલ સાથે આપણે લગાડવાનું છે હેવ. એના પછી આપણે વાક્ય રચના પ્રમાણે વાત કરીએ તો શું આવશે? વર્બ. તો વર્બ માં એટલે ક્રિયા. શેની ક્રિયા થાય છે? શીખવાની ક્રિયા, બરાબર. શીખવું એટલે શું આવશે? લર્ન. અને એનું ભૂતકાળ લખીએ એટલે શું થશે? લર્ન. શું શીખી લીધું હશે? નૃત્ય, બરાબર. તો ઓબ્જેક્ટ તરીકે શું આવશે? ડાન્સ. હવે આપણે પ્રશ્ન કરીએ કે ક્યારે ક્યાં સુધીમાં? તો અહીં શું છે કે આવતા અઠવાડિયા સુધીમાં, બરાબર. સુધીમાં એટલે શું કહેવામાં આવશે? બાય. અને આવતા અઠવાડિયા એટલે શું આવશે? નેક્સ્ટ વીક, બરાબર. તો આપણું સેન્ટેન્સ થઈ ગયું નિશા વિલ હેવ લર્ન ડાન્સ બાય નેક્સ્ટ વીક, એટલે કે નિશાએ આવતા અઠવાડિયા સુધીમાં નૃત્ય શીખી લીધું હશે, બરાબર. તો હવે પછીની ક્રિયા એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા અમુક સમયે, અમુક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે એ ક્રિયા દર્શાવવા માટે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે સેન્ટેન્સ જે છે એને આપણે કઈ રીતે વાક્યને પ્રશ્નાર્થ બનાવવો અને કઈ રીતે સેન્ટેન્સને આપણે નકાર બનાવી શકીએ તેનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ, બરાબર. દાખલા તરીકે આપણે એક સિમ્પલ સેન્ટેન્સ લખીએ, I will have drunk tea, બરાબર. મેં ચા પી લીધી હશે. સેન્ટેન્સ શું છે? I will have drunk tea, મેં ચા પી લીધી હશે. આપણે પ્રશ્ન વાક્ય બનાવવું છે તો પ્રશ્ન વાક્ય બનાવીએ તો સબ્જેક્ટ અને ટુ બી નું રૂપ છે એ બેને આપણે સ્થાન ફેર કરવાનું છે, બરાબર. તો વાક્યની શરૂઆત થશે will થી, બરાબર. will. I છે એની જગ્યાએ આપણે you લખી શકીએ. જો I લખો તો પણ સેન્ટેન્સ ટ્રુ છે, છતાં પણ આપણે I ની જગ્યાએ શું લખીએ? you, બરાબર. તો શું થશે કે will you have, have જે છે એ પોતાના સ્થાન પર જ રહેશે, બરાબર. Will you have drunk tea? અને પ્રશ્ન ચિહ્ન, શું તે ચા પી લીધી હશે? આપણે ના પાડવાની છે, સેન્ટેન્સ ને નકાર બનાવવાનું છે, એટલે શું થશે? I will not have drunk tea. શું થશે? I will not have drunk tea, બરાબર છે. તો આ સેન્ટેન્સ થઈ ગયું આપણું નકાર. હજી આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સેન્ટેન્સ આપણે લખીશું Viti will have eaten food, બરાબર. will have eaten food એટલે કે ભોજન કરી લીધું હશે, બરાબર. આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે તો આ બે શબ્દો છે એ બે શબ્દોને આપણે અદલા બદલી કરીએ એટલે will Viti ના સ્થાને આવશે અને Viti છે will ના સ્થાને જશે, એટલે શું થશે કે will Viti have eaten food અને પ્રશ્ન ચિહ્ન, બરાબર.
કોઈ સેન્ટેન્સમાં ફેરફાર કરવાનો નથી, ફક્ત આપણે શું કર્યું છે તો કે આ જે ટુ બી નું રૂપ અને સબ્જેક્ટ એ બે શબ્દોનું આપણે સ્થાન બદલેલું છે, બરાબર. એટલે સીધું આપણું થઈ ગયું પ્રશ્નાર્થ વાક્ય. હવે આ સેન્ટેન્સને આપણે નકાર વાક્ય બનાવીએ તો શું થશે, અહીંયા આપણે મૂકી દેવાનું છે નોટ. એટલે શું થશે કે વીટી વિલ નોટ હેવ eaten food. અહીંયા will છે એના પછી આપણે નોટ મૂકવાનું છે એટલે થઈ જશે Viti will not eaten food. વિતિએ ભોજન લીધું હશે નહીં અથવા વિતિએ ખાધું હશે નહીં, બરાબર. તો આવી રીતે આપણે જોઈએ તો ફ્યુચર પરફેક્ટ ટેન્સ છે એની અંદર સૌથી પહેલા આપણે શું યાદ રાખવાનું કે કોઈ ક્રિયા એવી છે કે જે ક્રિયા નજીકના સમયમાં અથવા તો હવે પછીના સમયમાં અમુક સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. શું યાદ રાખવાનું છે, પૂર્ણ થઈ ગઈ હશે. તો એવી ક્રિયા દર્શાવવા માટે ધ ફ્યુચર પરફેક્ટ ટેન્સ નો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર છે. ટુ બી ના રૂપો આપણે જોયા વિલ અને હે અને શેલ છે એની સાથે આપણે હેવ નો ઉપયોગ કરવાનો છે, બરાબર. બીજું છે કે વાક્ય રચના જે છે સબ્જેક્ટ એમાં વિલ અથવા શેલ એના પછી આપણે હેવ મૂકીને ક્રિયાપદ V3 માં લખવાનું છે. V3 શા માટે, તો કે કોઈ પણ પૂર્ણકાળ હોય તો કોઈ પણ પૂર્ણકાળની અંદર ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ હંમેશા વાક્ય પ્રશ્નાર્થ હોય, નકાર હોય કે વિધાન હોય એની અંદર આપણે ક્રિયાપદ હંમેશા ભૂતપૂર્વમાં લખવાનું છે, બરાબર. તો આ સરસ રીતે અને ખૂબ જ સરળતાથી આપણે યાદ રાખી શકીએ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, બરાબર છે. આભાર.